નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે પત્રાંક 530 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ પત્ર ગાંધીજી ઉપર કૃપાળુદેવે લખ્યો છે. ગાંધીજીના પ્રશ્નોના ઉત્તર એમાં આપવામાં આવ્યા છે અને એ પ્રશ્નોમાંથી આપણે 4 પ્રશ્નો સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ 5મો પ્રશ્ન. અહીંયા પાના નંબર 426 ઉપર નીચે 5મો પ્રશ્ન. એમ વાંચવામાં આવ્યું કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથ્થરો પણ થાય, ઝાડ પણ થાય. આ બરાબર છે? ગાંધીજીએ આવો પ્રશ્ન પૂછ્યો. એના ઉત્તરમાં કૃપાળુદેવ લખે છે કે દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે. એટલે કે જેવા ભાવ કર્યા હોય એ પ્રમાણે જીવની ગતિ થાય છે. જે કર્મ ઉપાર્જ્યા છે એટલે જેવા ભાવ કર્યા છે, જેવા કર્મ બંધાયા છે એ પ્રમાણે જીવની ગતિ થાય છે. તેથી તે તિર્યંશ એટલે જનાવર પણ થાય છે. બાકીની બીજી 4 ઇન્દ્રિયો વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે. એક ઇન્દ્રિયમાં જાય સ્થાવર પણ થાય. તો વાત આપણે બરાબર જાણીએ છીએ. 2000 સાગરોપમનો ત્રસકાળ છે. 2000 સાગરોપમનો ત્રસકાળ એટલે કે 2 ઇન્દ્રિયથી માંડી અને સંઘની પંચેન્દ્રિય થાય એવી ગતિ. અને એ 2000 સાગરોપમની અંદર એમાં ફર્યા કરે, પણ પછી તો પણ એ સમ્યક તો પ્રગટ કરતો જ નથી. તો પછી ક્રમે કરી અને એની ગતિ થતા 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 છેવટે એ એક ઇન્દ્રિયમાં ચાલ્યો જાય, ઇતર નિગોદમાં ચાલ્યો જાય. એક ઇન્દ્રિય થાય એટલે એક ઇન્દ્રિય એટલે 5 આપણે સ્થાવરની વાત કરીએ છીએ એ થાય. એવો વનસ્પતિમાં પણ જાય, પૃથ્વીકાય પણ થાય અને વાયુકાય પણ થાય અને અગ્નિકાય પણ થાય અને અપકાય એટલે જળકાય પણ થાય. તો થાય, પણ એ થાય એટલે એવી એટલી હીણી એની દશા છે, જ્ઞાનની એટલી બધી હીણી દશા છે. અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનની વાત જે કરીએ છીએ તો એટલી બધી હીણી દશા છે. અને બીજી ઇન્દ્રિયો પણ એને મળી નથી. ફક્ત સ્પર્શેન્દ્રિય જે છે તો એટલું જ એ જ્ઞાન કરી શકે છે. અને એ વાત તો જૈન દર્શન સિવાય બીજે ક્યાંય મળતી નથી. દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે. તેથી તે તિર્યન જનાવર પણ થાય છે. અને પૃથ્વીકાય એટલે કે પૃથ્વી રૂપ શરીર ધારણ કરી બાકીની બીજી 4 ઇન્દ્રિયો વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે. તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે એવું કાંઈ નથી. તે કેવળ ફક્ત પથ્થર કે પૃથ્વી થઈ જાય છે એવું કાંઈ નથી. એ તો શરીરની વાત છે.
પથ્થર રૂપ કાયા ધારણ કરે છે એવું શરીર છે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવપણે જ હોય છે. ત્યાં પણ જીવ રીતે જ રહ્યો છે. તે વખતે પણ જીવ અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા જ છે. પણ પર્યાયમાં શું છે? પર્યાયમાં એવી એક ઇન્દ્રિય સ્થાવર પર્યાય થઈ છે. બીજી 4 ઇન્દ્રિયોનું ત્યાં અવ્યક્ત એટલે અપ્રગટપણું હોવાથી પૃથ્વીકાય રૂપ જીવ કહેવા યોગ્ય છે. અનુક્રમે તે કર્મ ભોગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે ફક્ત પથ્થરનું દળ પરમાણુ રૂપે રહે છે. તેમાંથી જીવ નીકળી જાય છે. પૃથ્વી કાય એટલે પથ્થર જેવું એવું જે શરીર હતું એની સાથે રહેલો જીવ ચાલ્યો જાય પછી એ શરીર તો ત્યાં રહી જાય છે, જેમ બીજી બધી ગતિમાં થાય છે તે રીતે ફક્ત પથ્થરનું દળ પરમાણુ રૂપે રહે છે. એ પણ સ્કંદ છે ને પૂતગળ પરમાણુનો. પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહાર આદિ સંજ્ઞા તેને હોતી નથી. પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી એટલે પરમાણુ રૂપે રહે છે દળ, અને જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહાર આદિ સંજ્ઞા તેને હોતી નથી. અર્થાત કેવળ જળ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. એટલે કે એ વખતે પણ એ જળ નથી. એ પૃથ્વી કાય છે ત્યારે પણ એ જળ નથી. એ વનસ્પતિ કાય છે ત્યારે પણ જળ નથી. વાયુ કાય છે, અગ્નિ કાય છે, અપકાય છે ત્યારે પણ એ જળ નથી. એ શરીર તો જળ છે, તો મનુષ્ય છે ત્યારે પણ શરીર જળ છે, અને દેવ છે ત્યારે પણ શરીર જળ છે, અને નારકી છે ત્યારે પણ શરીર તો જળ જ છે. બધી ગતિની અંદર શરીર ક્યારેય ચેતન હોતું નથી. શરીર હંમેશા જળ જ હોય છે. ચેતન તો એની સાથે રહેલો આત્મા છે, અને જે પ્રમાણે શરીર જેવા મળ્યા છે તો એને એવા ભાવ કર્યા છે એટલે એ પ્રમાણે એને એટલી એવી ગતિ થઈ છે, અને એ ગતિને અનુસાર એવા શરીર પ્રાપ્ત થાય છે. કેવળ જળ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. એટલે જીવ કઈ પથ્થર નથી થતો. શું કે છે અહીંયા? ફક્ત એ જીવ ત્યાંથી ચાલ્યો જાય ત્યારે પછી શું રહે છે? તો કે પથ્થરનું દળ પરમાણુ રૂપે રહે છે. પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહાર આદિ સંજ્ઞા એ પેલું જે શરીર રહી ગયું પથ્થરનું એને હોતી નથી. એનામાં કઈ ચેતનાય નથી, કાંઈ નથી. અર્થાત કેવળ જળ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. જળ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. પણ એ પથ્થર જેવું શરીર જેને પ્રાપ્ત થાય છે એ જીવની એવી ગતિ છે. કર્મના વિષમપણાથી 4 ઇન્દ્રિયોનો પ્રસંગ અવ્યક્ત થઈ ફક્ત એક સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે તે કર્મ ભોગવતા તે પૃથ્વી આદિમાં જન્મે છે. પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ જતો નથી. જીવ તો જીવ રૂપે જ રહે છે, અને ત્યાંથી પાછો જેટલું આયુષ ત્યાં જેટલો સમયનું છે તેટલું પૂરું થતા ત્યાંથી નીકળી જાય છે. પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ થઈ જતો નથી. જનાવર થતા કેવળ જનાવર પણ થઈ જતો નથી. બીજો પ્રશ્ન એ પણ હતો ને સાથે, એ જનાવર થઈ જાય એમ પણ કહ્યું હતું ને. તિર્યંત છે, જનાવર પણ થાય છે, તો એ કઈ જીવ થઈ જતો નથી. પણ જીવની એવી ગતિ છે, એવી તિર્યંતની ગતિ છે, અને જેવી ગતિ છે એને અનુરૂપ શરીર છે. જનાવર થતા કેવળ જનાવર પણ થઈ જતો નથી. દેહ છે તે જીવને વેશધારીપણું છે, સ્વરૂપપણું નથી. દેહ જે છે એ દેહ એને એવું જીવનું એ શરીર એ જે છે, જે શરીર સાથે તે રહ્યો છે તે દેહ એ શરીર છે તે એ જીવનું સ્વરૂપ નથી. જીવને વેશધારીપણું છે, એનો વેશ છે, એ ગતિમાં એનો એવો વેશ છે. જેમ નાટકની અંદર જુદા જુદા વેશ ભજવવામાં આવે અને એ પ્રમાણે જે એવા પોશાક વગેરે હોય એવી રીતે આ પણ એવી ગતિ થઈ છે તો એ ગતિને અનુરૂપ એને એવો દેહ હોય છે.
અને એ દેહ સાથે એને અમુક સમય સુધી રહેવાનું થાય, જેટલા સમય માટે એને એ આયુષ્ય બાંધ્યું છે ત્યાં સુધી, પછી ત્યાંથી નીકળી જાય છે. એટલે એ દેહ છે એ કઈ આત્માનું જીવનું સ્વરૂપ નથી. જીવને વેશધારીપણું છે. અત્યારે પણ આ વેશ છે. મનુષ્યનો છે એ પણ શું છે? મનુષ્ય છે એટલે શું થઈ ગયું? મનુષ્યપણું જે છે એ જીવપણું નથી. એનાથી જીવપણું તદ્દન જુદું છે. જીવપણું એટલે ચેતનપણું. અને મનુષ્યપણું જે છે એ તો મનુષ્યની ગતિ છે, અને એમાં શરીર જે મળે છે તે મનુષ્યની ગતિને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય છે. એટલે એ પણ એક વેશ છે. એ પણ વેશ છે. એનો સમય છે ત્યાં સુધી આ આત્માએ, આ જીવે આ શરીર સાથે, જે મનુષ્યનું શરીર છે એની સાથે રહેવાનું થશે. પછી આ ગતિ પૂરી થશે અને પછી એ જો સિદ્ધ ગતિમાં નથી જતો તો બીજી ગતિમાં જશે. 4 ગતિમાં ભ્રમણ કર્યા કરે છે અને એ 4 ગતિમાં ફરે છે, તો જાત જાતના શરીર એને મળે છે, હોય છે. એથી કરીને જીવ છે એ ખરાબ થઈ જાય છે, બગડી જાય છે, જડ થઈ જાય છે, એવી કોઈ વાત હોતી નથી. એ તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ છે, કોઈ પણ ગતિમાં હોય તો પણ. માત્ર વર્તમાન પર્યાયમાં એને હીણી દશા છે, જ્ઞાનની હીણી દશા છે. એને ઓછી ઇન્દ્રિય કેમ મળી? 1 મળી હોય, 2 મળી હોય, 3 મળી હોય, 4 મળી હોય, 5 મળી હોય, સંગનીપણું ન મળ્યું હોય તો એટલું કેમ ઓછું મળ્યું? કેમ કે એને એવા ભાવ પૂર્વે કર્યા હતા, જ્ઞાન ભાવનો એને વિરોધ કર્યો હતો, એટલે હવે એને જ્ઞાનનો એટલો ઉઘાડ ઓછો છે ને જેમાં એક ખૂબ ઓછો જ્ઞાનનો ઉઘાડો હતો એટલે એ પ્રમાણમાં ઇન્દ્રિયો પણ ઓછી હોય. જે 5 ઇન્દ્રિયની વાત કરીએ છીએ તો એ બીજા બધા પ્રકારના જ્ઞાનના ઉઘાડમાં ઇન્દ્રિયો જે છે તે નિમિત્ત કારણ છે. તો ઇન્દ્રિયો જ ઓછી છે તો એટલો જ્ઞાનનો ઉઘાડો ઓછો છે. સંઘની પંચેન્દ્રિય થયો છે, 5 ઇન્દ્રિય મળી છે અને પાછું મન પણ મળ્યું છે, ત્યારે એને જ્ઞાનનો ઘણો ઉઘાડ છે. અને એ દશાની અંદર જીવ પોતે પોતાનો સાચો પુરુષાર્થ કરી અને આ ભવના ભ્રમણ રૂપ જે ગતિ, 4 ગતિના ભ્રમણ જે થઈ રહ્યા છે એને ટાળી અને સિદ્ધ ગતિને પ્રગટ કરી શકે છે. એમાં એક મનુષ્યની જ ગતિ એવી છે કે તેમાં એક એવો પુરુષાર્થ થઈ શકે છે. આગળ કહે છે પ્રશ્ન 6 અને 7 બે. 6થા પ્રશ્નનું પણ આમાં સમાધાન આવ્યું છે. 7મા પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે કેવળ પથ્થર કે કેવળ પૃથ્વી કંઈ કર્મના કરતા નથી. કેવળ પથ્થર કે કેવળ પૃથ્વી કંઈ કર્મના કરતા નથી. તેમાં આવીને ઉપજેલો એવો જીવ કર્મનો કરતા છે, અને તે પણ દૂધ અને પાણીની પેઠે છે. દૂધ ને પાણીને ભેગા કર્યા હોય છતાંય દૂધ દૂધ છે, પાણી પાણી છે. ખ્યાલ નથી આવતો, પણ છેવટે દૂધ દૂધ જ છે અને પાણી પાણી છે. એટલે જે શરીર જે છે તે અને આત્મા એ બંને ભિન્ન જ છે. ભલે એ શરીરની સાથે જીવ રહ્યો હોય તો પણ, હજારો વર્ષ સુધી એ શરીર સાથે રહેતો પણ એ ચેતન એવો જીવ એ શરીરમય થતો જ નથી, કે શરીર ચેતના પામતું જ નથી. શરીર જળનું જળ જ રહે છે. બંનેના કાર્યો ભિન્ન છે અને સ્વતંત્ર છે. જેમ તે બંનેનો સંયોગ થતા પણ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે, તેમ આ એકેન્દ્રિયાદિ કર્મ બંધે જીવને પથ્થરપણું, જળપણું જણાય છે, પણ ખરેખર જીવ તો એમાં રહ્યો છે એ પણ ચેતન જ છે. એને જળપણું જીવને નથી, તો પણ તે જીવ અંતર તો જીવપણે જ છે. જીવ અંદરમાં તો એ જીવપણે જ છે. અને ત્યાં પણ તે આહાર ભય આદિ સંજ્ઞા પૂર્વક છે, જે અવ્યક્ત જેવી છે, દેખાતી નથી, ખ્યાલ નથી આવતી, પણ એ પણ ત્યાં પણ એ આહાર ભય આદિ સંજ્ઞા પૂર્વક છે. પણ ઇન્દ્રિય ઓછી છે તો એ અવ્યક્ત જેવી છે એટલે ખ્યાલ આવે નહીં. જેમ ઇન્દ્રિય વધારે થતી જાય તેમ તેમ એ બધું વધારે ખ્યાલમાં આવે. 8મો પ્રશ્ન છે, એમાં 2 વાત કરી છે.
આર્ય ધર્મ તે શું, અને બીજું બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું? એનો ઉત્તર આપતા કૃપાળુદેવ લખે છે, પહેલું, આર્ય ધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે. સૌ પોતાના પક્ષને જેમાં માને છે એને આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે. પોતાનો ધર્મ ઊંચો એમ કહેવા ઈચ્છે છે, આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે, શ્રેષ્ઠ ધર્મ કહેવા ઈચ્છે છે, બધું જ કહે છે. સૌ પોતાના પક્ષને આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આર્ય ધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય એટલે ઉત્તમ માર્ગ તેને આર્ય ધર્મ કહે છે. જ્ઞાની પુરુષો તો જે ધર્મથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે ઉત્તમ માર્ગ જે છે એવો એ આર્ય માર્ગ છે, તો તેને આર્ય ધર્મ કહે છે અને એમ જ યોગ્ય છે. બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્ત્ર ગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ કહ્યું છે. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેનાથી સહસ્ત્ર ગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે. પોતાના અનુભવમાં આવે છે એમ કરીને વાત કરી. તે જાતિસ્મરણ જ્ઞાન એમને હતું, પોતે મહાવીર સ્વામી ભગવાનના શિષ્ય હતા વગેરે, એટલે એમણે સીધી વાત કરી છે કે કોઈના કહેવાથી અમે કહીએ છીએ એમ પણ નથી, પણ આમ તીર્થંકર આદિ મહાત્માઓએ જે જ્ઞાન પ્રકાશ્યું છે એનો જ્યારે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આ વેદમાં અને એમાં જે કંઈ જ્ઞાન કહ્યું છે એનાથી તો હજારો ગણો આશયવાળું એવું જ્ઞાન જીનવાણીમાં આવ્યું છે. જીનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ દ્વારા એ જ્ઞાન આવ્યું છે. અને એમાંથી તો ગણધર ભગવાને 12 અને 14 પૂર્વની રચના કરી છે. 12 અંગની રચના, અને 12મા અંગમાં તો પાછા 14 પૂર્વ ને કેટલું બધું કહે છે કે અને તેથી હું એમ જાણું છું કે અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં. એક વાત. બીજી વાત છે, અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કેવી ઘટતી નથી. વેદમાંથી સર્વની ઉત્પત્તિ થઈ શકે એમ નથી. અને મૂળ વાત તો કરી દીધી કે તીર્થંકર આદિ મહાત્માઓએ કહ્યું છે તો એના કરતા 1000 ગણા આશયવાળું જ્ઞાન કહ્યું છે. વૈષ્ણવ આદિ સંપ્રદાયોની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી. વેદમાંથી એની ઉત્પત્તિની વાત કહે છે ને, તો કહે છે કે વેદમાંથી વૈષ્ણવ આદિ સંપ્રદાયોની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી. જૈન બૌદ્ધના છેલ્લા મહાવીર આદિ મહાત્માઓ એટલે જૈનના મહાત્મા છેલ્લા તીર્થંકર ભગવાન, મહાવીર સ્વામી, અને બૌદ્ધના એ બધા થયા પહેલા, એની પહેલા વેદ હતા એમ જણાય છે. એટલે મહાવીર સ્વામી ભગવાન થયા એની પહેલા પણ વેદ હતા એમ જણાય છે. તેમ તે ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે. તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં. અને બીજી વાત કે જ્યારે મહાવીર સ્વામી ભગવાન થયા એ તો 24માં તીર્થંકર અહીંયા ભરત ક્ષેત્રને વિશે થયા. એની પહેલા બીજા 23 થયા. એ બધાના સમયની અંદર આ કઈ વેદ હતા નહીં, પણ મહાવીર સ્વામી ભગવાનને થયા એને 2500 વર્ષ થયા, અને વેદ એની પહેલા થોડા વર્ષો પહેલા થયા હોય એ હોઈ શકે, વેદ હશે. પણ એથી કરીને એ એમ કઈ નથી થઈ જતું કે એ વધારે એના કરતા જૂના છે એટલે કઈ વધારે સંપૂર્ણ છે કે સત્ય હોય એમ કહી શકાય નહીં. જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં. સનાતન જે ચાલ્યું આવે છે એ તો જૈન દર્શન છે. અને 24 તીર્થંકર તો અહીંયા ભરત ક્ષેત્રના વિશે આ 24 ન થયા, એની પહેલા 24 થયા, એની પહેલા 24 થયા, એની પહેલા 24 થયા, એમ અનંત 24 થઈ. અને એવી જ રીતે ઐરાવત ક્ષેત્રમાં પણ એવી જ રીતે તીર્થંકરો થતા રહ્યા.
મહાવીર ક્ષેત્ર એવું છે કે જ્યાં હંમેશા તીર્થંકર હોય જ છે. ઓછામાં ઓછા 20 તીર્થંકર હોય અને વધુમાં વધુ 160 તીર્થંકર મહાવીર ક્ષેત્રને વિશે હોય જ. ભરત ક્ષેત્રને વિશે બીજા તીર્થંકર, આ 24ના બીજા તીર્થંકર અજીતનાથ ભગવાન હતા. એ વખતે મહાવીર ક્ષેત્રમાં 160 તીર્થંકર હતા. એટલે બધા થઈ અને 170 તીર્થંકર હતા. કેમ કે 5 ભરતના, 5 ઐરાવતના અને 160 મહાવીરના, એમ કુલ 170 તીર્થંકરો એ કાળમાં હતા. એટલે આ બધી વાતનો જ્યારે વિચાર કરીએ છીએ તો આપણને ખબર પડે છે કે જૈન દર્શન જે છે એ સનાતન દર્શન છે અને એમાં જીવ માત્રને એ સિદ્ધ સમાન કહેવામાં આવ્યો છે. જો એ એવો પુરુષાર્થ કરી અને ધારે તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે. એટલે એમાં કોઈ નાત જાત આ તે તો નથી. એમાં તિર્યંચ કે બીજી નરક ગતિ કે આ ગતિ કે એને હિસાબે કઈ જીવ કઈ કરી ન શકે એવો થઈ ગયો છે એવી પણ કોઈ વાત નથી. ગમે તે ગતિમાં વર્તમાનમાં હોય છતાં પણ એ જીવ પણ એ ગતિ એની પૂરી થાય અને ત્યાર પછીથી મનુષ્ય ગતિમાં એવો પુરુષાર્થ કરી શકે છે. ભરત ક્ષેત્રને વિશે અત્યારે મોક્ષ સુધીનો પુરુષાર્થ નથી થતો, પણ મોક્ષના મંડાણ એટલે કે મોક્ષ માર્ગની શરૂઆત તો અહીંયા થઈ જાય છે. 7મા ગુણસ્થાન સુધી પંચમ કાળની અંદર જીવની દશા થઈ શકે છે. એટલે આ બધી વાતને જરાક સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે શું છે. પ્રાચીનની વાત એમણે કરી, પણ એ ખરેખર જોવા જઈએ તો જે અનાદિનું છે એની સાથે કોઈની સરખામણી થઈ શકે જ નહીં. તીર્થંકર ભગવાનના બધાના વખતમાં એમણે જે ઉપદેશ આપ્યો છે એટલે કે જે જૈનવાણી ઓમકાર ધણી દ્વારા જે પ્રકાશ થયો છે એ તો બધાના વખતમાં એક સરખો જ થયો છે. કઈ ઋષભદેવ ભગવાનના વખતમાં જુદી રીતે કઈ મોક્ષ માર્ગનું સ્વરૂપ હતું એવી કોઈ વાત છે નહીં. બધા જ તીર્થંકર ભગવાનના વખતમાં એમ જ હતું. અને વર્તમાનમાં પણ મહાવીર ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે. તો એ દરેકની વાણીમાં એ જ રીતે મોક્ષ માર્ગનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ પ્રકાશ્યું છે. 6 દ્રવ્યનું સ્વરૂપ, 9 તત્વનું સ્વરૂપ એ જ રીતે પ્રકાશ્યું છે. એમાં કોઈ ફેર હોતો નથી. એટલે સનાતન દર્શન જે છે અનાદિનું છે, અનંત કાળ સુધી જે રહેવા વાળું દર્શન છે, અનંત જીવો સિદ્ધ થયા. આ બધી વાતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધી નાની નાની વાતોનો કઈ અર્થ નથી. પણ ગાંધીજી જૈન ન હતા, એમને જૈન દર્શનનો અભ્યાસ ન હતો, એટલે એમને કેટલાક પ્રશ્નો થયા અને એના સમાધાન કૃપાળુ દેવે બને ત્યાં સુધી એમ કે જૈન શબ્દનો પ્રયોગ કર્યા વિના, જૈન શાસ્ત્રના જે આધારો જે છે એને લીધા વિના સરળતાપૂર્વક એમને સમજાવી દીધા છે. નહીતર જૈન શાસ્ત્રોનો આધાર લઈને સમજાવે તો બહુ સહેલું છે, પણ છતાંય પેલાને એ નથી અભ્યાસ તો કઈ વાંધો નહીં, છતાં પણ એ ગાંધીજીને એમણે એ સમજાવી દીધા. આ બહુ મોટી વાત છે અને એ તર્ક દ્વારા સમજાવ્યા. શું કહે છે? તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં, અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વભાવ અનાદિ છે. હવે જુઓ, વેદ જેવો અભિપ્રાય એટલે વેદમાં જે અભિપ્રાય જે છે એ સત્ય નથી, છતાંય એવો એ જ નહીં, એ વેદ છે એ જ નહીં, પણ એના જેવો અભિપ્રાય તો દરેક ભગવાનના વખતમાં હતો. સાક્ષાત તીર્થંકર પરમાત્મા વિરાજતા હોય ત્યારે પણ કેટલાક જીવો છે ને એ ભગવાનની વાણી સાંભળી અને પછી પાછા બહાર નીકળી અને પોતાનો ચોકો સ્થાપી દેતા હતા. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એમ થયું, જેમનાથી દીક્ષા ન પડી એવા કેટલાક નીકળી ગયા અને પછી એ પોતે પોતાનો જુદો ચોકો સ્થાપીને એટલે થોડીક વાત પ્રભુની વાણીમાંથી પ્રાપ્ત થઈ જતી ને બાકી બીજું બધું એની અંદર જોડી અને એટલે એવા તો દરેક સમયની અંદર થતા જ હોય છે. દરેક સમયમાં એવા જીવો હોય અને એ રીતે એવા અન્ય મત ચાલતા જતા હોય. એટલે વેદ જેવો એ અન્ય મત દરેક વખતમાં હોય, એમાં કઈ એવી વાત નથી. કેમ કે છેવટે જીવનું રાગ દ્વેષનું સ્વરૂપ છે. સંસાર અવસ્થામાં છે ત્યારે એનો એ સંસાર એ જ રાગ દ્વેષ છે. તો જે એવા રાગ દ્વેષમાં ભગવાનની ઉપસ્થિતિમાં પણ
એ પોતાના રાગ દ્વેષને છોડતા નથી ને રાગ દ્વેષમાં જ પ્રવર્તે છે, તો એ ધર્મના નામે પણ કોઈક જગ્યાએ એવા રાગ દ્વેષ કરી અને એ પોતાના મતોને સ્થાપિત કરી અને એવી પ્રવૃત્તિ ચલાવે છે. અને એવું તો દરેક વખતે હોય છે. એવું ન હોય તો બધા સિદ્ધ થઈ જવા જોઈએ, પણ એમ તો થતું નથી. સાક્ષાત ભગવાનના સમોસરણમાં બેસી સાંભળીને આવીને પણ જીવો પલળતા નથી, કઈ વાતને પકડતા નથી અને કઈ પુરુષાર્થ નથી કરતા, એ આપણે જાણીએ છીએ. અને એમાંના આપણે પણ એક છીએ. ભગવાનની વાણી આપણને પણ પ્રાપ્ત થઈ, સમોસરણમાં જઈને આવ્યા, પણ હજી સુધી સમ્યક દર્શન ન પ્રગટ કર્યું અને આટલા ભવના ભ્રમણ થયા. તો એ પરથી આપણને ખ્યાલ આવે કે અનંતકાળથી જો હું છું તો અનંતકાળમાં અનંત સિદ્ધ થયા. તે વખતમાં હું કેટલાય સિદ્ધના પરિચયમાં આવ્યો હોઈશ, જે વખતે એ સિદ્ધ ભગવાન નહીં થયા હોય, એ છદ્મસ્ત અવસ્થામાં હશે, એવી વખતે પણ એમના પરિચયમાં આવ્યો, કેટલાયના સંબંધમાં હું હોઈશ. ઘણું બધું થયું હશે. પણ અને સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી પણ મેં તમોસરણમાં જઈને સાંભળી જ હશે, ન સાંભળી હોય એવું બને નહીં. પણ છતાં સાચો પુરુષાર્થ ઉપડ્યો નહીં, એટલે આ ભવના ભ્રમણ થઈ રહ્યા છે. તો આગળ અહીંયા કહે છે, સર્વ ભાવ અનાદિથી છે. સર્વ ભાવ અનાદિથી એમ કહ્યું. પેલું કહ્યું ને, વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. એટલે સત્ય અભિપ્રાય પણ ચાલ્યો આવે છે, સત્ય તો ચાલ્યું આવે જ, સત્ય તો હોય જ, પણ અસત્ય અથવા તો વિપરીત અભિપ્રાય અથવા તો ભેળસેળ વાળો અભિપ્રાય એ પણ ચાલ્યો જ આવે છે. માત્ર રૂપાંતર થાય છે, કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતો નથી. વેદ જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે એમ માનવામાં અડચણ નથી. ત્યાં પછી વિવાદ સ્થાનો રહે. તથાપિ એ સૌમાં વિશેષ બળવાન સત્ય અભિપ્રાય કોનો કહેવા યોગ્ય છે તે વિચારવું, તે અમને તમને સૌને યોગ્ય છે. બધા અભિપ્રાય ચાલ્યા આવે, કેમ કે જીવ છે અને જીવને રાગદ્વેષ થયા જ કરે છે. તો અનેક પ્રકારના અભિપ્રાયો હોય, કેટલાય મતો પ્રવર્તતા હોય. અત્યારે વર્તમાનમાં કેટલાય મત ચાલી રહ્યા છે, જેના કેટલાય નામ પણ આપણને ખબર નથી. એવા કેટલા બધા મત ચાલી રહ્યા છે ભારતમાં અને બીજે બધી જગ્યાએ. એટલા મત ચાલી રહ્યા છે. એ તો જગતનું સ્વરૂપ છે, એમ હોય. પણ સત્ય ક્યારેય નાશ પામતું નથી. સત્ય અભિપ્રાય તો હંમેશા રહે જ છે. જે અસત્ય જે છે એમાં ઘણા ફેરફારો થઈ જાય છે. સત્ય તો એક સરખું જ ચાલ્યું આવે છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે તે તો એક સરખું ચાલ્યું આવે છે. ભલે તીર્થંકર પછી બીજા તીર્થંકર થાય, બીજા કેવળી થાય, બીજા સાથે ગણધર થાય, બધું જ થાય, પણ છતાં એ પરમ સત્ય તો અનાદિથી એક સરખું ચાલ્યું આવે છે. એટલે આપણે માટે શું હિતકારી છે આ બધી વાતનો વિચાર કરીએ અને એમાં હિસ્ટ્રીમાં જઈએ અને એમાં વર્ષો બગાડી નાખીએ તો એથી કઈ લાભ થવાનો નથી. બળદેવ કહે છે કે તથાપિ એ સૌમાં, આ બધા વિવાદમાં કે એમાં બધામાં પડવાની જરૂર નથી ને, જાતે એ સૌમાં વિશેષ બળવાન સત્ય અભિપ્રાય કોનો કહેવા યોગ્ય છે તે વિચારવું. અને એ વિચારવું તમને ને અમને સૌને માટે એ યોગ્ય છે. એ વિચારવું કે જૈન દર્શન જેવું બીજું કોઈ દર્શન નથી. કેમ કે એમાં સર્વજ્ઞ પરમાત્માને જ્યારે સર્વજ્ઞતા પ્રગટ થઈ છે તે પછીથી એમની ઈચ્છા નથી, કોઈ ઈચ્છા છે જ નહીં. પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, છતાં પણ એ સર્વજ્ઞતા પ્રગટ થયા પછીથી જે ઓમકાર ધ્વનિ છૂટી છે એ પરમ સત્ય છે. આગળ 9મો પ્રશ્ન છે, વેદ કોણે કર્યા? તે અનાદિ છે? જો અનાદિ હોય તો અનાદિ એટલે શું? આનો ઉત્તર કહે છે કે ઘણા કાળ પહેલા વેદ થયા સંભવે છે. બીજું, અનાદિ હોય તો અનાદિ એટલે શું? તો એમાં કહે છે કે પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી. જો પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી. તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે. અર્થ પ્રમાણે, એમાં જે ભાવ બતાવ્યો એ પ્રમાણે. કેમ કે તેવા અભિપ્રાય જુદા જુદા જીવો જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે અને એમ જ સ્થિતિ સંભવે છે. શાસ્ત્રમાં જે લખ્યા છે એ શાસ્ત્રના ભાવ તો જુદા જુદા સમયે એવા જ ભાવ હતા. અનંત કાળમાં એમ ભાવ તો એવા ચાલ્યા આવ્યા છે જુદા જુદા પ્રકારના.
એટલે જે સત્ય જે છે એવો ભાવ પણ એવો ચાલ્યો આવ્યો જ છે. અને એની સામે બીજું પણ કહે છે કે ક્રોધાદી ભાવ પણ અનાદિ છે. ક્રોધાદી ભાવ પણ અનાદિ છે. જીવોના ભાવ અનાદિથી અનેક પ્રકારના છે ને સ્વરૂપના લક્ષ્ય થતા ભાવ પણ અનાદિથી છે. કે ક્રોધાદી ભાવ પણ અનાદિ છે અને ક્ષમા આદિ ભાવ પણ અનાદિ છે. હિંસા આદિ ધર્મ પણ અનાદિ છે અને અહિંસા આદિ ધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બેય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળ હોય છે. ભગવાન જ્યારે વિચરતા હોય એ વખતે સત્યનું બળ વિશેષ લાગે. વધારે લોકો એમાં જોડાયા હોય અને ન હોય ત્યારે પછી ધીરે ધીરે એ સત્યનું બળ ઓછું લાગે. કેમ કે સત્યના આચરણ કરવા વાળા જીવો ઓછા હોય. 10મો પ્રશ્ન છે, ગીતા કોણે બનાવી? ઈશ્વરકૃત તો નથી? જો તેમ હોય તો તેનો કાંઈ પુરાવો? એનો ઉત્તર આપતા કૃપાળુદેવ લખે છે કે ઉપર આપેલા ઉત્તરોથી એટલું સમાધાન થઈ શકવા યોગ્ય છે કે ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની એવો કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે. સંપૂર્ણ જ્ઞાની એવો અર્થ કરવાથી ઈશ્વરકૃત થઈ શકે. પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકારે તેવા પુસ્તક આદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં. જ્યારે આપણે ઈશ્વરના સ્વરૂપનો પહેલા જ આગળ વાત આવી એ પ્રમાણે જ્યારે વિચાર કરીએ છીએ કે ઈશ્વર જે છે તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપી છે અને એ નિત્ય અક્રિય છે. અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકારે તેવા પુસ્તક આદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં. કેમ કે તે તો સાધારણ કાર્ય છે. એવું કાર્ય ઈશ્વર કરવા બેસે નહીં. પણ જેમ કૃપાળુદેવે કહ્યું કે ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની એવો કરવાથી એને ઈશ્વરકૃત કહેવું હોય તો કહો, પણ એ તો જ્ઞાનીકૃત છે એમ કહી શકાય કોઈ પણ શાસ્ત્રને વિશે. છે કે પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકારે તેવા પુસ્તક આદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં. કેમ કે તે તો સાધારણ કાર્ય છે કે જેનું કર્તા પણ આરંભપૂર્વક હોય છે. જેનું કર્તા પણ પુસ્તકની રચના કરવામાં આવે એટલે શરૂઆત કરી એટલે આરંભપૂર્વક કર્યું એટલે કર્તા પણ હોય છે અને અનાદિ નથી હોતું. એટલે એની આદિ છે, આરંભ કરવામાં આવે છે તે અનાદિ નથી હોતું. અને હવે મૂળ વાત કહે છે કે ગીતા વેદ વ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે અને મહાત્મા શ્રી કૃષ્ણે અર્જુનને તેવો બોધ કર્યો હતો માટે મુખ્યપણે કરતા શ્રી કૃષ્ણ કહેવાય છે. પણ લખનાર કોણ છે? લખ્યું છે વેદ વ્યાસજીએ. અને એમાં એ રીતે વેદ વ્યાસે મહાભારતની રચના કરી. એની અંદર શ્રી કૃષ્ણએ યુદ્ધ વખતે અર્જુનને જે બોધ આપ્યો હતો એ બોધ એમાં લેવામાં આવ્યો છે અને એ ગીતા છે. ગીતા વેદ વ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે અને મહાત્મા શ્રી કૃષ્ણે અર્જુનને તેવો બોધ કર્યો હતો માટે મુખ્યપણે કરતા શ્રી કૃષ્ણ કહેવાય છે. રચના તો વેદ વ્યાસે કરી છે. જે વાત સંભવિત છે એટલે આ સંભવ છે એમ. ગ્રંથ શ્રેષ્ઠ છે તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે. ગ્રંથ શ્રેષ્ઠ છે તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે. પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી. એટલે કે એ જ શ્લોક ને એ જ ગ્રંથ અનાદિનો છે એમ પણ નથી. એવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે. ગ્રંથ શ્રેષ્ઠ છે તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે પણ તે શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી. તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. ઈશ્વરે એની રચના કરી હોય, બનાવ્યો હોય એમ પણ નથી. અને સક્રિય એટલે ક્રિયા છે
માટે સંપૂર્ણ જ્ઞાની તે ઈશ્વર છે અને તેનાથી બોધાયેલા શાસ્ત્રો તે ઈશ્વરી શાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી. સંપૂર્ણ જ્ઞાની તે ઈશ્વર છે. આપણે કહીએ છીએ જીનેશ્વર ભગવાન સર્વજ્ઞ પરમાત્મા છે, સંપૂર્ણ જ્ઞાની છે અને તેમનાથી બોધાયેલા શાસ્ત્રો એટલે એમણે જે બોધ આપ્યો છે, ઓમકાર ધ્વનિ દ્વારા, દિવ્ય ધ્વનિ દ્વારા જે બોધ આપ્યો છે એમાંથી જે શાસ્ત્રો બન્યા છે તે ઈશ્વરી શાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી. આપણે એમ તો માનીએ છીએ કે 12 અંગ અને 14 પૂર્વની જે રચના ગણધર ભગવાને કરી એ ભગવાનની, જીનેશ્વર ભગવાનની ઓમકાર દિવ્ય ધ્વનિમાંથી એમણે કરી છે. અને બીજા પણ એવા ભાવ જે કંઈક હોય છે, ધર્મના ભાવ જે છે એની રચનાઓ લોકો એવા કરતા હોય છે, જેમને કંઈક એવો જ્ઞાનનો કોઈ ક્ષયોક્ષમ એવો છે તો કરતા હોય છે. અન્ય મતની અંદર પણ એમ હોય છે. પણ શ્રેષ્ઠ શું છે? જે સંપૂર્ણ જ્ઞાની છે એવા દિનેશ્વર ભગવાનની વાણી છે અને એમાંથી જે શાસ્ત્રોની રચના જેમણે કરી છે એ પણ એવા જ્ઞાની ગણધર ભગવાન દ્વારા જે રચના થઈ છે એ 12 અંગ અને 14 પૂરની રચના છે તે જ શ્રેષ્ઠ છે. અને આવી રચના દરેક કાળે દરેક તીર્થંકર ભગવાનના વખતમાં થતી આવી છે. પછી 11મો પ્રશ્ન છે, પશુ આદિના યજ્ઞથી જરાય પુણ્ય છે ખરું? પશુના વધ કરે છે ને યજ્ઞની અંદર આ બધા, અને એવું પણ કે ચાલ્યું આવે છે પશુ વધ, એમાં ધર્મ ક્યાં છે? પુણ્ય ક્યાં છે? પાપ છે, બીજું કાંઈ નથી, એકલું પાપ. કૃપાળુદેવે એનો ઉત્તર આપ્યો છે કે પશુના વધથી, હોમથી કે જરાય તેને દુઃખ આપવાથી, પશુને જરાય દુઃખ આપવાથી પણ પાપ છે, પાપ જ છે. નિકાંત કરી છે, પાપ જ છે. પશુના વધથી, હોમથી કે જરાય તેને દુઃખ આપવાથી પાપ જ છે. આ હોમ હવન કરે છે ને બધું અંદર નાખે છે, બધાથી તો પાપ જ છે. તે પછી યજ્ઞમાં કરો કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો, પણ યજ્ઞમાં જે દાન આદિ ક્રિયા થાય છે તે કાંઈક પુણ્ય હેતુ છે, પણ પેલું તો પાપ જ છે. ઈશ્વરના ધામમાં બેસીને કરો, ગમે ત્યાં બેસીને કરો, એ બધું પાપ જ છે. ત્યાં કલકત્તામાં પણ એ કાલિકા મંદિરમાં એ બધું કરે છે ને બધું, એટલે આ બધું પાપ જ છે, બીજું કાંઈ નથી. ધર્મની તો કોઈ વાત જ નથી, પુણ્ય પણ નથી. પણ યજ્ઞમાં જે દાન આદિ ક્રિયા થાય છે, એટલે કે જીવોને કંઈક ખોરાક વગેરે દાન આપવામાં આવે છે કે એ જાતના, તો એ કાંઈક પુણ્ય હેતુ છે કે એવા રાજાઓ બધા એ વખતે દાન વગેરે આપતા હોય છે, તો એમાં કાંઈક પુણ્યનો હેતુ છે. તથાપી હિંસા મિશ્રિત હોવાથી, પછી જો યજ્ઞ વખતે કરતા હોય તો પાછી હિંસા થતી હોય, તો કે જેમાં હિંસા મિશ્રિત હોવાથી તે પણ અનુમોદન યોગ્ય નથી, એની પણ અનુમોદના કરવા જેવી નથી. 12મો પ્રશ્ન છે, જે ધર્મ ઉત્તમ છે એમ કહો તેનો પુરાવો માગી શકાય ખરો કે? જે ધર્મ ઉત્તમ છે એમ કહો તેનો પુરાવો માગી શકાય ખરો કે પછી માની જ લેવાનો એમને? કૃપાળુદેવે બહુ સુંદર ઉત્તર આપ્યો છે કે પુરાવો માંગવામાં ન આવે અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ ઠરે. પછી એમાં શું ફેર પડે? પુરાવો તો માગવામાં આવે જ ને. પુરાવો માગવામાં આવે એટલું ને, પોતે એની પરીક્ષા કરી અને પછી નક્કી કરે કે ખરેખર કયો ધર્મ ઉત્તમ છે. એને માટે એને અભ્યાસ કરવો પડે. સત દર્શનનો અભ્યાસ કરીને નક્કી કરે કે બીજા બધા ધર્મ કરતા જૈન દર્શન કઈ રીતે જુદું છે અને કઈ રીતે એ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટેનું કારણ થાય છે. જૈન દર્શનનો એકલાનો જે અભ્યાસ કર્યો હોય અને બીજા દર્શનોનો અભ્યાસ ન કર્યો હોય તો એને ખ્યાલ ના આવે કે બીજા દર્શનમાં શું છે. અને પછી ક્યારેક બીજા દર્શનવાળા કંઈક વાત કરે તો પછી એમાં કદાચ ચાલ્યો પણ જાય કે હા એમાં પણ એવી જ વાત આવે છે. પણ ખરેખર જેણે અભ્યાસ કર્યો હોય એને પૂછવા જશો તો એ કહેશે કે ના, અમે બધો અભ્યાસ કર્યો છે અને જૈન દર્શન જેવી વાત બીજા કોઈ દર્શનની અંદર છે જ નહીં. એવી વાત પૂર્ણ પરમ સત્યની, પૂર્ણ
શુદ્ધ દશાની પ્રાપ્તિની, એવા મોક્ષ માર્ગની એવી વાત ક્યાંય બીજે કાંઈ છે જ નહીં અને હોય જ નહીં. કેમ કે બીજા બધા ધર્મની ઉત્પત્તિ જે થઈ છે એનું ઉદ્ભવ સ્થાન કોઈ સામાન્ય જે મંદ કસાઈ જીવ છે એ છે. જ્યારે અહીંયા જૈન દર્શન તો સર્વજ્ઞ પરમાત્મા ની ઓમકાર ધ્વનિમાંથી એ આવી છે, એટલે એમાં મોટો ફેર છે. એટલે પુરાવો માંગવામાં વાંધો નથી. પુરાવો માંગવો એટલે પરીક્ષા પણ કરવી, જે કહેતા હોય, જે પોતાના ધર્મને ઉત્તમ કહેતા હોય તો એમાં વાંધો નથી, કરવું જ જોઈએ. ન કરીએ ને ગમે તેમ ચાલ્યા જઈએ તો પછી ગમે તેને ધર્મ માનતા તો અનંતાનુબંધી નો પ્રસંગ આવે અને અનંતકાળ સુધી જીવને ભવના ભ્રમણ થાય. એટલે ગમે તેને ધર્મ માની લેવાય નહીં, કોઈ કહે એટલે માની લેવો જોઈએ પણ નહીં. પુરાવો માંગવામાં ના આવે અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ ઠરે, બધું ઉત્તમ થઈ જાય. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. પ્રમાણથી જાણવું જોઈએ. અને એ તો વાત કૃપાળુદેવે વારંવાર જણાવી છે કે જ્ઞાની પુરુષ કેવી રીતે ઓળખાય. જ્ઞાની પુરુષને ઓળખે તો પછી જ્ઞાનીની આજ્ઞા આમન્યામાં રહી અને સાચા ધર્મની પ્રાપ્તિ કરી શકે. એટલે એને પરીક્ષા કરીને જ એમાં એ રીતે પરીક્ષા કરી અને આગળ વધવાનું છે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ અને તે જ બળવાન છે. આટલી વાતને મનમાં રાખી અને પછી બધા ધર્મનો અભ્યાસ કરવા બેસે તો તરત એને ખ્યાલ આવે કે આ બધી વાત તો બીજે ક્યાંય મળતી જ નથી. એ પછીથી ગાંધીજીએ બીજો પ્રશ્ન 13મો પ્રશ્ન લીધો છે. એ વખતે સાઉથ આફ્રિકામાં કંઈક કોઈક અંશે એ ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તીઓની અને જે મુસલમાનનો ધર્મ જે છે ઇસ્લામ, તો એવા ઇસ્લામના એવાની થોડીક કંઈક એમના પરિચયમાં આવ્યા. એટલે એમાંથી એમને એમ થયું કે હું કંઈક એમાંથી બેમાંથી કોઈ ધર્મ સ્વીકારી લઉં, એવો એમને વિકલ્પ આવ્યો. અને એટલા માટે જ એમણે આ બધા પ્રશ્નો કૃપાળુદેવને લખીને મોકલ્યા. અને આ બધા પ્રશ્નોના જવાબ મળ્યા પછીથી અને એના પછી પણ બીજા પત્રો પણ એમણે લખ્યા કૃપાળુદેવ ઉપર. અને એમ કરતા પછી એમને નિર્ણય થયો, સાચી વસ્તુનો નિર્ણય થયો. ગાંધીજીને સાચી વસ્તુનો નિર્ણય થયો અને એને કારણે કે ખ્રિસ્તી કે મુસલમાન થતા રહી ગયા. નહીંતર કદાચ ગાંધીજી ખ્રિસ્તી કે મુસલમાન થયા હોત, એ ધર્મનો એમણે સ્વીકાર કર્યો હોત. પણ બુદ્ધિશાળી હતા, વિચક્ષણ હતા, પોતે બેરિસ્ટર થયેલા હતા, એટલે એમને કઈ નિર્ણયો કર્યા નહીં. અને સાચી વસ્તુ જ એમને કૃપાળુદેવનો પહેલા પરિચય થયો હતો એટલે એમને ખ્યાલ હતો કે આ રાયચંદભાઈ જે છે એ એવા વ્યક્તિ છે કે એ સત્ય માર્ગદર્શન આપશે. એટલે તો એમની ઉપર પત્ર લખ્યા. એટલે ખ્રિસ્તી ધર્મ સંબંધીનો પણ એમણે પ્રશ્ન પૂછ્યો છે. જુઓ 13મો પ્રશ્ન. ખ્રિસ્તી ધર્મ વિશે આપ કંઈ જાણો છો? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવો. આપના વિચાર દર્શાવશો. કૃપાળુદેવ લખે છે કે ખ્રિસ્તી ધર્મ વિશે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે, તેવો ધર્મ બીજા કોઈ, અહીંયા ભરતખંડ એમ લખ્યું છે, ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે, તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી. એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં એટલે ખ્રિસ્તી ધર્મમાં જીવનું સદા પરવશપણું કયું છે. જીવનું સદા પરવશપણું કયું છે અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. ત્યાં પણ પરવશપણું જ રાખ્યું છે. મોક્ષમાં પણ જીવના અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી. કર્મ સંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી. તે ધર્મ વિશે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે એમ થવાનો સંભવ નથી. તે ધર્મ સર્વોત્તમ છે એમ મારો અભિપ્રાય થાય નહીં. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. શું
એની વાત કરી એમાં પરવશપણું કહ્યું છે અને મોક્ષમાં પણ પાછું પરવશપણું રાખ્યું છે એવી વાત છે. અને જીવના અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી. કર્મ સંબંધીની વાત કોઈ એમાં એ રીતે વાત નથી. એની વ્યવસ્થા કર્મ વ્યવસ્થા એટલા માટે કહેવામાં આવે છે કે જીવને કેવી રીતે આ બધી ગતિ વગેરે થાય છે એ કર્મ દ્વારા આપણે સમજીએ છીએ. એટલે અને પછી એની નિવૃત્તિ એટલે એનો માર્ગ કર્મ રહિત થવાનો માર્ગ એ પણ વાત ત્યાં યથાયોગ કઈ નથી. એટલે એના માટે હવે સર્વોત્તમ તો શું ઉત્તમ ધર્મ છે એમ પણ કૃપાળુ દેવના અંતરમાં ક્યાંથી વાત આવે. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કયા તેવા પ્રકારનું યથાયોગ સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદ વશે કહ્યું નથી. કૃપાળુ દેવ સ્પષ્ટતા કરે છે કે આ વાક્ય મેં કહ્યું છે કે ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કયા તેવા પ્રકારનું યથાયોગ સમાધાન દેખાતું નથી, તો આ વાક્ય મતભેદ વશે કહ્યું નથી, પણ એ વસ્તુનું એવું સ્વરૂપ છે એમ છે તેમ અમે સત્ય કહ્યું છે એમ કહેવાનો આવે છે. વધારે પૂછવા યોગ લાગે તો પૂછશો તો વિશેષ સમાધાન કરવાનું બની શકશે. એમના પ્રત્યે અમને કોઈ મતભેદ પડ્યો ને એટલા માટે અમે એમ કહ્યું છે એમ નથી. મહાપુરુષો અસત્ય ક્યારેય બોલતા જ નથી, એ વાત સમજવાની છે. 14મો પ્રશ્ન છે, તેઓ એમ કહે છે કે બાઇબલ ઈશ્વર પ્રેરિત છે. ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે અને હતો. ઈસુ ઈશ્વરનો અવતાર છે, ઈશ્વરનો અને એનો ઈશ્વરનો દીકરો છે અને હતો, અને બાઇબલ એ ઈશ્વર પ્રેરિત છે. એનો ઉત્તર આપે છે કૃપાળુ દેવે કે એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. કોઈ એવી શ્રદ્ધા કરે તો એમાં આપણે શું કરીએ, માને. જેમ ગીતા અને વેદના ઈશ્વર પ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, ગીતા વિશે પણ લખ્યું ને કે ઈશ્વર પ્રેરિત એ રીતે નથી, અને વેદને વિશે પણ જે વાત લખી એ માટે ઉપર લખ્યું છે, તેવી જ રીતે અહીંયા બાઇબલ માટે સમજવાનું. તેમજ બાઇબલના સંબંધમાં પણ ગણવું, એમાં પણ એમ જ સમજવું. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી. હિન્દુ મતમાં પણ એવી વાત છે કે અવતાર લે, અને અહીંયા પણ આ પાછા ભાઈ જન્મ મરણથી મુક્ત થયા પછી પાછા આવે. અહીંયા પણ ખ્રિસ્તીમાં પણ એ રીતે કંઈક વાત છે કે જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી. કેમ કે રાગ દ્વેષ આદિ પરિણામ જ જન્મનો હેતુ છે, અને તે રાગ દ્વેષના પરિણામ હવે રહ્યા જ નથી. એનાથી મુક્ત થયા, પૂર્ણ મુક્ત થયા પછીથી હવે રાગ દ્વેષ તો થતા નથી, તો પછી જન્મ ક્યાંથી લે, ક્યાંથી ગતિ થાય? સિદ્ધ ભગવાનને ગતિ થાય? શું ગતિ થાય? સિદ્ધ ભગવાનને કાંઈ ગતિ થાય જ નહીં, થઈ શકે જ નહીં. જે સંપૂર્ણપણે વિભાવ ભાવથી રહિત થયા છે, અને જે કર્મ હતા એનો પણ ક્ષય થઈ ગયો છે, અને હવે કોઈ રાગાદેશનો પ્રશ્ન જ નથી, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, તો પછી કર્મ બંધાય નહીં, અને કર્મ બંધાય નહીં તો ગતિ થાય નહીં. સિદ્ધ ભગવાન ફરી પાછા જન્મ લે એવી વાત જ બની શકે નહીં. એ અશક્ય વસ્તુ છે, થાય જ નહીં, હોય જ નહીં. એ તો શાશ્વત સુખ શાંતિ આનંદની દશામાં સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે. એમનો તો કેવો અપૂર્વ પુરુષાર્થ થયો, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, અને પછી તો આઘાતી કર્મોનો ક્ષય થતા આયુષ પૂર્ણ થતા પોતે સિદ્ધ દશાને પામ્યા છે. એવા એ સિદ્ધ પરમાત્મા પોતાના સ્વરૂપમાં તો જ્યારે 13મા ગુણસ્થાને હતા ત્યારે, ભાવ મોક્ષની દશામાં હતા ત્યારે, શરીર સહિત હતા ત્યારથી જ પોતાના સ્વરૂપમાં સ્થિર છે. એ પોતાના સ્વરૂપમાંથી હવે એમનો ઉપયોગ બહાર ક્યાંય જાય એવી વાત જ નથી. અને બહાર એમને શું જાણવું, શું પ્રાપ્ત કરવું છે? પૂર્ણ સુખ શાંતિ આનંદની દશા તો એમણે પ્રાપ્ત કરી લીધી છે. એટલે હવે એમને કોઈ રાગ દ્વેષનો પ્રશ્ન નથી. અહીંયા કહે છે કે એ રીતે જયારે ઈશ્વરના સ્વરૂપને સમજવામાં આવે તો એને પછી રાગ દ્વેષ કેવી રીતે થાય? એમ કે છે કે જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી. કેમ કે રાગ દ્વેષ આદિ પરિણામ જ જન્મનો હેતુ છે, જન્મનું કારણ છે. રાગ દ્વેષના પરિણામ હોય તો જન્મ થાય. એ જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતા યથાર્થ લાગતી નથી.
એટલે જે કહ્યું ને પેલો ઈશ્વરનો દીકરો હોય, ઈશ્વરે જ પછી કદાચ એ પાછા આવ્યા, એ બધી વાત જે કરે છે ને, એટલે એના માટે કે છે એ વાત બરાબર લાગતી નથી. ઈશ્વરનો દીકરો છે ને હતો એ વાત પણ કોઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે. નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે, એને બાધા આવે છે, એને પ્રત્યક્ષ પ્રમાણથી એ શક્ય નથી. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ સી રીતે કહેવાય? મુક્ત જેનું સ્વરૂપ છે એમને હવે દીકરો ક્યાંથી થાય? મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ સી રીતે કહેવાય? તર્ક દ્વારા સમજાવી દીધું. અને કહીએ તો તેની ઉત્પત્તિ સી રીતે કહી શકીએ? બીજો તર્ક. અને ત્રીજો તર્ક બહુ સરસ કર્યો છે, કે છે કે બંનેને અનાદિ માનીએ, એ બંનેને ઈશ્વરને ઈશ્વરના પુત્રને જો અનાદિ માનીએ તો પિતા પુત્ર પણ સી રીતે બંધ રહેશે? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. એટલે જે વિચારેથી મને એમ લાગે છે કે એ વાત યથા યોગ્ય નહીં લાગે, એ વાત યથા યોગ્ય નહીં, એ વાત બરાબર નથી. પછી 15મો પ્રશ્ન છે, એટલે એમાં કહે છે કે જૂના કરારમાં જે ભવિષ્ય બાક્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે. એ ત્યાં ખ્રિસ્તી ધર્મની જ વાત છે. ત્યાં જૂના કરારમાં જે ભવિષ્ય બાક્યું છે તે ઈસામાં, એટલે ઈસુ ખ્રિસ્તમાં એ બધું ખરું પડ્યું છે, એમ કે એમને એમ જ બધું હતું. એમ કે એનો ઉત્તર કૃપાળુદેવ આપે છે કે એમ હોય તો પણ તેથી તે બંને શાસ્ત્ર વિશે વિચાર કરવો ઘટે છે, જૂના કરાર અને બાઇબલ વિશે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વર અવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી. કેમ કે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. જ્યોતિષમાં પણ એવી બધી વાત આવે, કોઈ નાના બાળકને જોઈને જ કહી દે કેવું આ તો મહાપુરુષ થશે, એનો હાથ જોઈને કહી દે, એના ગ્રહો કુંડળી વગેરે જોઈને પણ એ તો બધું કહેવાય છે. અને એ વાતો આપણને પ્રથમાનુયોગની અંદર ઘણી વાર પ્રાપ્ત થાય છે કે એવા જે મહાપુરુષો થયા, 63 સલાહકા પુરુષો થયા, બધા થયા, તો એમાંના કેટલાયને માટે એમને નાનપણથી જ એમનું ભવિષ્ય કોઈએ બાક્યું હોય, કોઈ જ્યોતિષે કહ્યું હોય, કોઈ રીતે કહ્યું હોય, એ તો બધી વાત એમાં આવી જાય છે. એટલે કહે છે કે જ્યોતિષ આદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે, અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય, પણ તેવા ભવિષ્ય વેદતા સંપૂર્ણ એવા મોક્ષ માર્ગના જાણનાર હતા. તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. માત્ર તમે માનતા હો તો માનો, બાકી એ શ્રદ્ધા તરીકે છે. તેમ બીજા પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું. એટલે બીજા પ્રમાણો આપીએ તો એ પછી વાત રહેતી નથી, એમ કહેવામાં આવે. બીજા પ્રમાણોથી એ જે માન્યતા, જે શ્રદ્ધાગ્રાહ્ય જે કહ્યું છે એ હાનિ ન પામે એવું ધારણામાં નથી. એટલે હાનિ પામે, બીજા પ્રમાણ આપીએ તો એ વાત પછી ઉડી જશે, એમ કહેવામાં આવે છે. અને આગળ એક વાત બીજી ઈસુ ખ્રિસ્તની લીધી છે. ઈસુ ખ્રિસ્તના 16મો પ્રશ્ન ચમત્કાર વિશે લખ્યું છે. એનો ઉત્તર આપતા કૃપાળુદેવ કહે છે કે કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય તો તે બની શકે એવું સંભવતું નથી. પાછા આવ્યા ને પછી બીજે દિવસે પાછા આવ્યા, એમ એ બધી વાતો જે છે એ ખ્રિસ્તીમાં આવે છે ને, એટલે એમ બની શકે નહીં. અને એમ થાય તો પછી કર્મ આદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગ આદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, એ વાત જુદી છે. અને તેવા કેટલાક ઈસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે એમ કહેવાય નહીં. કેટલીક વસ્તુ યોગ આદિથી કેટલીક વસ્તુ થતી હોય છે. એ વખતે એવા પ્રાણાયામ વગેરેના યોગના કારણે એમ લાગે કે અત્યારે એમાં નથી કોઈ જીવ, પછી પાછા એટલે રોકે શ્વાસને વગેરેને એ પ્રમાણે કરીને, એટલે એવું લાગે. એવા કેટલાક ઈસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે એમ કહેવાય નહીં.
ને તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે. ભલે ને આવી સિદ્ધિ થઈ હોય, આપણે જૈન દર્શનમાં પણ એવી વાત આવે છે કે એવી કેટલીક સિદ્ધિઓ એવા મહાત્માઓ મહાપુરુષોને થઈ હોય. આપણે ત્યાં પણ અમુક વાત એવી આવે છે, આહારક શરીર બનાવી અને અંતર્મુહૂર્તમાં એ પ્રભુના સમુસરણમાં જઈ અને સમાધાન પ્રાપ્ત કરે. પૂજ્યપાદ સ્વામીએ એવું કર્યું હતું. એવી વાતો આવે છે. કુંદાચાર્ય ભગવાનની પણ વાત બીજી રીતે આવે છે. એ તો ચારણ વિદ્યા દ્વારા મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા અને ત્યાંથી જ્ઞાન લઈને આવ્યા, વાત આવે છે. પણ અહીંયા કહે છે કે પેલું જે એમાંથી જીવ નીકળી ગયો એમ કે છે ને એમને ત્યાં તો, અને પછી પાછો એ શરીરમાં ફરી દાખલ થયો, તો કે ના, એવું હોતું નથી, એ સંભવિત નથી. તો પછી કર્મની વાત રહેતી નથી. કર્મની વાતની સાથે વિરોધ આવે, કર્મની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગ આદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક કોઈ ચમત્કાર એવા ઈસુને હોય યોગની સિદ્ધિના, તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે એમ કહેવાય નહીં. તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે. મૂળ વાત તો કૃપાળુદેવે આ કરવી છે. એવી બધી ગમે તે સિદ્ધિ હોય તો પણ આત્માનું ઐશ્વર્ય એની આગળ એ બધું કાંઈ નથી, બધું અલ્પ છે. સમુદ્રમાં એક બિંદુ સમાન છે એ બધું. આ ગમે તેટલી બધી સિદ્ધિઓ અને એવી વૃદ્ધિઓ પ્રગટ થઈ હોય તો પણ એ આત્માનું જે સામર્થ્ય જે છે એની આગળ કાંઈ નથી. અને એટલા માટે જ જ્ઞાની મહાપુરુષો એ પોતાને એવી રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થઈ હોય તો એનું લક્ષ પણ કરતા નથી. એના પ્રયોગ તો બાજુ પણ રહ્યા, પણ પોતાને થયું હોય તો એનું લક્ષ પણ કરતા નથી. આત્માનું ઐશ્વર્ય તેથી અનંત ગુણ મહત્વ સંભવે છે. અને આ વિષયમાં સમાગમે પૂછવા યોગ છે. કેવું છે આત્માનું ઐશ્વર્ય, કેવો છે આત્મા, ભગવાન આત્મા કેવો છે, એની વાત તો પ્રત્યક્ષ સમાગમે કરવામાં આવે તો જ વધારે સારી રીતે કૃપાળુદેવ એમને સમજાવી શકે. તો આ રીતે 16મા પ્રશ્ન સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. બાકીના પ્રશ્નોનો સ્વાધ્યાય આપણે આવતા સ્વાધ્યાય વખતે લઈશું.